મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. ગુજરાતની ચૂંટણીમાં પૈસાનો મોટો ખેલ, ઉમેદવારોને લાલચ આપીને બેસાડવાનો પ્રયાસ અને એટલા માટે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે હવે ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે. 48 ગ્રામ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. આ વિડીયોમાં કોંગ્રેસના ઉમેદવાર બીનાબેન ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમને અજાણ્યા નંબર પરથી ફોન કરીને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. એમને તો મોબાઈલમાં પુરાવા પણ બતાવ્યા છે. પણ વાત માત્ર અહીં સુધી નથી. આગળ જે માહિતી સામે આવી રહી છે એ તો વધુ ચોંકાવનારી છે. માહિતી મુજબ એવું પણ સામે આવી રહ્યું છે કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે અને એ પણ કહેવાય રહ્યું છે કે કેટલાક ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે જેથી તેઓ લાલચમાં ન આવી જાય. આ કારણે રાજકીય માહોલ ખૂબ જ ગરમાઈ ગયો છે. જય હિન્દ, જય ભારત. મારું નામ બીનાબેન જયમીનભાઈ મોદી છે. હું 48 ગ્રામ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવામાં આવું છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું, કોંગ્રેસ માટે લડીશ. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના કે પૈસા માટે. અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે. હું સામે મેદાને જંગ કરવા તૈયાર છું. જય હિન્દ. બેન સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ કોઈ પણ લાલચમાં આવતા નથી અને આવવાના નથી. તેઓએ કહ્યું કે હું છેલ્લે સુધી લડીશ અને કોંગ્રેસ માટે જ લડીશ. એક બાજુ પૈસાની ઓફર અને બીજી બાજુ આ બહેનનો દમ. આવો જવાબ તમે પહેલા જોયો છે? બીનાબેન ખુલ્લેઆમ પડકાર આપી રહ્યા છે કે જે કોઈએ સામે લડવા માંગે છે તે સીધો મેદાનમાં આવે. તેઓ સ્પષ્ટ કહ્યું કે છેલ્લે સુધી હું જનતાની સેવા માટે જ ઊભી છું અને પૈસા માટે નહીં. શું ખરેખર ચૂંટણીમાં પૈસાનો ખેલ ચાલી રહ્યો છે? આ શું મામલો હવે મોટો વિવાદ બનશે? આ સમગ્ર મામલો હવે રાજકીય તાપમાન વધારી રહ્યો છે. એક બાજુ ગંભીર આરોપો છે અને બીજી બાજુ દમદાર જવાબ. તમારું શું મત છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.